નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું વિષય ગણિત, પ્રકરણ ગુણોત્તર અને પ્રમાણ, એટલે કે રેશિયો એન્ડ પ્રોપોર્શન. તેમાં ક્વેશ્ચન આ રીતનો છે કે બે માણસની આવકનો ગુણોત્તર એટલે કે રેશિયો 5:3 એટલે કે 5:3 અને ખર્ચનો ગુણોત્તર 9:5 એટલે કે 9:5 છે. પછી આગળ, જો તેઓ મહિને એટલે કે જો તેઓ મહિને 1300 રૂપિયા અને 900 રૂપિયાની બચત કરે એટલે કે સેવિંગ કરે તો તેમની વાર્ષિક આવક શોધો એટલે કે યરલી ઇન્કમ શોધો. એટલે આ રીતનો ક્વેશ્ચન આપેલો છે અને વિકલ્પો આ રીતના આપેલા છે. એ 48,000 રૂપિયા. પછી આગળ 28,800 રૂપિયા. બી 28,800 રૂપિયા. પછી આગળ 48,000 રૂપિયા. પછી આગળ સી 4,000 રૂપિયા. પછી જુઓ આગળ 2,400 રૂપિયા એટલે કે 2,400 રૂપિયા. અને છેલ્લો ડી 2,400 રૂપિયા એટલે કે 2,400 રૂપિયા અને 4,000 રૂપિયા. એટલે આ રીતના ચાર એટલે કે 4 ઓપ્શન્સ એટલે કે વિકલ્પો આપેલા છે. હવે આગળ જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણને અહીંયા શું આપી દીધેલું છે તો જુઓ, સૌપ્રથમ અહીંયા આ દાખલાની અંદર આપણને આ બે માણસની આવકનો ગુણોત્તર એટલે રેશિયો આપી દીધેલો છે. ફરીથી એકવાર, સૌપ્રથમ આપણને બે માણસની આવકનો ગુણોત્તર એટલે રેશિયો આપી દીધેલો છે અને તે કેટલો છે તો જુઓ, તે 5:3 છે. 5:3 છે. એટલે હવે આગળ ધારો કે સપોઝ આ પહેલા માણસની આવક ઇન્કમ આ 5x રૂપિયા છે. 5x રૂપિયા છે. ફરીથી એકવાર જુઓ, સૌપ્રથમ હવે આગળ ધારો કે સપોઝ આ પહેલા માણસની આવક આ 5x રૂપિયા છે. 5x રૂપિયા છે. અને ધારો કે સપોઝ આ બીજા માણસની આવક આ 3x રૂપિયા છે. 3x રૂપિયા છે. બીજા માણસની આવક આ 3x રૂપિયા છે. એટલે આ રીતનું સૌપ્રથમ સપોઝ કરી લેવાનું છે. હવે આગળ જુઓ, આપણે શોધવાનું શું છે તો જુઓ, હવે આગળ આપણે આ x ની કિંમત શોધવાની છે. આ x ની કિંમત શોધવાની છે. તો આ x ની કિંમત કઈ રીતે મળશે તો જુઓ, આ x ની કિંમત આ રીતે મળશે.
આ રીતે મળશે, આ રીતે મળશે. તેમાં જુઓ સૌપ્રથમ શું કરવાનું છે? જુઓ તેમાં સૌપ્રથમ આ બંને માણસનો ખર્ચ શોધી કાઢવાનો છે. ફરીથી એકવાર, તેમાં સૌપ્રથમ આ બંને માણસોનો ખર્ચ એટલે કે કોસ્ટ શોધી કાઢવાની છે. એટલે જુઓ સૌપ્રથમ આ ખર્ચ બરાબર શું થાય? જુઓ ફરીથી એકવાર, ખર્ચ બરાબર શું થાય? તો જુઓ ખર્ચ બરાબર આવક ઓછા બચત થાય. ફરીથી એકવાર, ખર્ચ બરાબર આવક ઓછા બચત થાય. મતલબ આવકમાંથી બચતને ઘટાડવામાં આવે એટલે કે બાદ કરવામાં આવે તો આપણને ખર્ચ મળી જાય, એટલે કે આપણને કોસ્ટ મળી જાય. એટલે હવે આગળ જુઓ સૌપ્રથમ આ પહેલા માણસનો ખર્ચ કેટલો થશે? ફરીથી એકવાર, પહેલા માણસનો ખર્ચ કેટલો થશે? તો જુઓ પહેલા માણસનો ખર્ચ આવક ઓછા બચત એટલે કે આ 5x રૂપિયા, એટલે કે આ 5x રૂપિયા ઓછા આ 1300 રૂપિયા થશે. ફરીથી એકવાર, આ પહેલા માણસનો ખર્ચ આવક ઓછા બચત બરાબર આ 5x રૂપિયા ઓછા આ 1300 રૂપિયા થશે. મતલબ અહીંયા જુઓ 5x રૂપિયા એ જુઓ પહેલા માણસની આવક છે, અને આ 1300 રૂપિયા એ શું છે? તો જુઓ આ 1300 રૂપિયા એ પહેલા માણસની બચત છે. 1300 રૂપિયા એ પહેલા માણસની બચત છે. 1300 રૂપિયા એ પહેલા માણસની બચત છે. ટૂંકમાં શોર્ટમાં જુઓ પહેલા માણસનો ખર્ચ આટલો થશે. તે જ પ્રમાણે અને જુઓ આ બીજા માણસનો ખર્ચ કેટલો થશે? હવે આગળ બીજા માણસનો ખર્ચ કેટલો થશે? જુઓ બીજા માણસનો ખર્ચ આવક ઓછા બચત બરાબર જુઓ આ 3x રૂપિયા ઓછા આ 900 રૂપિયા થશે. ફરીથી એકવાર, બીજા માણસનો ખર્ચ એટલે કે કોસ્ટ આ 3x રૂપિયા ઓછા આ 900 રૂપિયા થશે. મતલબ આ 3x રૂપિયા એ બીજા માણસની આવક છે, જ્યારે 900 રૂપિયા એ બીજા માણસની બચત છે. એટલે આ રીતનું આવશે. એટલે હવે આગળ તમે જુઓ આને આ આખાને શોર્ટમાં એટલે કે ટૂંકમાં આ રીતે લખી શકો છો. ફરીથી એકવાર, હવે આગળ તમે આ આખાને શોર્ટમાં એટલે કે ટૂંકમાં આ રીતે લખી શકો છો. કઈ રીતે? જુઓ આ રીતે, આ 5x ઓછા આ 1300. ફરીથી એકવાર, આ 5x ઓછા 1300. પછી આખાને આ રૂપિયા લગાવી શકો. આ આખાને તમે રૂપિયા લગાવી શકો. ફરીથી એકવાર જુઓ, તમે આ 5x રૂપિયા ઓછા 1300 રૂપિયાને શોર્ટમાં ટૂંકમાં જુઓ 5x ઓછા 1300 રૂપિયા 1300 જુઓ 5x ઓછા 1300 રૂપિયા જુઓ મતલબ આ રીતે લખી શકો. તે જ પ્રમાણે સિમિલરલી આને આ બીજાને તમે કઈ રીતે લખી શકો? તો આને પણ તમે જુઓ આ
આ 3 જુઓ આ 3x આ 3x ઓછા 900 રૂપિયા એમ લખી શકો. ફરીથી એકવાર આ આખાને મતલબ 3x રૂપિયા ઓછા 900 રૂપિયાને તમે શોર્ટમાં ટૂંકમાં આ 3x ઓછા 900 રૂપિયા એમ લખી શકો. એટલે હવે આગળ જુઓ આ શું છે, જુઓ ફરીથી એકવાર આ શું છે, જુઓ આ પહેલા માણસનો ખર્ચ છે. ફરીથી એકવાર આ આટલો જુઓ આ આટલો પહેલા માણસનો ખર્ચ છે. પછી આગળ આ આટલો બીજા માણસનો ખર્ચ છે. ફરીથી એકવાર આટલો પહેલા માણસનો ખર્ચ છે અને આ તમારો બીજા માણસનો ખર્ચ છે. હવે આ બંને ખર્ચનો ગુણોત્તર એટલે કે રેશિયો. હવે આગળ જુઓ આ બંને ખર્ચનો ગુણોત્તર એટલે કે રેશિયો કેટલો થાય છે તો જુઓ તે આ જુઓ આ 9:5 થાય છે. 9:5 થાય છે. આ 9:5 થાય છે. આ 9:5 થાય છે. ફરીથી એકવાર આ પહેલા માણસનો ખર્ચ અને આ બીજા માણસનો ખર્ચ, તો આ બંને ખર્ચનો ગુણોત્તર એટલે રેશિયો આ 9:5 થાય છે. એટલે કે 9:5 આપી દીધેલો છે. એટલે હવે આગળ જુઓ that is એટલે કે શું લખાશે તો જુઓ હવે આગળ that is એટલે કે આ 5x ઓછા 1300 રૂપિયા. જુઓ ફરીથી એકવાર સૌપ્રથમ આ 5x ઓછા 1300 રૂપિયા ના છેદમાં આને લખાશે. મતલબ શું લખાશે તો આ લખાશે. શું છે તો આ 3x ઓછા 900 3x ઓછા 900 રૂપિયા લખાશે. 3x ઓછા 900 રૂપિયા લખાશે. પછી આગળ જો આ બરાબરનું બરાબર એટલે કે ઇક્વલ લખાશે. પછી આગળ 9:5 તો આને કઈ રીતે લખાશે તો આને 9/5 એમ લખાશે. મતલબ 9/5 એમ લખાશે. 9/5 એમ લખાશે. એટલે આ રીતનું આવશે. હવે આગળ શું થશે તો જુઓ હવે આગળ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ એટલે રદ થઈ જશે. પછી હવે આગળ શું કરવાનું છે તો જુઓ હવે આગળ અહીંયા જો આ ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનું છે. એટલે કે ચોકડી ગુણાકાર કરવાનું છે. અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો છે. એટલે આગળ શું લખાશે નેક્સ્ટ સ્ટેપ શું લખાશે તો નેક્સ્ટ સ્ટેપ માટે એટલે કે therefore અહીંયા ડાબી સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ શું લખાશે તો અહીંયા ડાબી સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ આ 5 જો આ 5 ગુણ્યા આ 5x ઓછા 1300 લખાશે. ફરીથી એકવાર અહીંયા ડાબી સાઈડ આ 5 ગુણ્યા આ 5x ઓછા 1300 લખાશે. પછી આગળ જુઓ આ બરાબરનું બરાબર એટલે ઇક્વલનું ઇક્વલ. પછી અહીંયા આ જમણી સાઈડ શું થશે મતલબ શું લખાશે તો અહીંયા જમણી સાઈડ આ 9 ગુણ્યા આને લખાશે. 9 ગુણ્યા આ આખાને લખાશે. મતલબ આ 9 ના 9. પછી આગળ ગુણ્યા આ 3x ઓછા 900 લખાશે. ફરીથી એકવાર જમણી સાઈડ આ
9 ગુણ્યા આ 3x ઓછા 900 લખાશે. એટલે નેક્સ્ટ સ્ટેપમાં સૌપ્રથમ આ માટે એટલે therefore લખાશે. પછી આગળ જુઓ અહીંયા જુઓ આ 5નો ગુણાકાર આ 5x ઓછા 1300 સાથે કરવાનો છે. આ 5નો ગુણાકાર આ 5x ઓછા 1300 સાથે કરવાનો છે. તો આ ગુણાકાર કઈ રીતે થશે તો જુઓ તેમાં સૌપ્રથમ આ 5 સાથે ગુણાશે. આ 5 સાથે ગુણાશે અને પછી આ 5 આ 1300 સાથે ગુણાશે. મતલબ આ 5 બંને સાથે ગુણાશે. મતલબ આ બંને પદો એટલે કે બંને ટર્મો સાથે ગુણાશે. એટલે આ રીતે સમજવાનું છે. એટલે આગળ જુઓ સૌપ્રથમ આ 5 અને 5x નો ગુણાકાર 5 અને 5x નો ગુણાકાર કેટલો થાય તો જુઓ તેમાં સૌપ્રથમ આ 5 55 જુઓ કેટલા થાય તો જુઓ 5 55 તમારા 25 થશે. 5 55 25 થશે. 5 55 25 થશે. એટલે જુઓ હકીકતમાં શું આવશે તો જુઓ હકીકતમાં જુઓ 25 ગુણ્યા x આવશે. મતલબ 25 ગુણ્યા x થશે. એટલે જુઓ આ 25 ગુણ્યા x ને શોર્ટમાં જુઓ 25 ગુણ્યા x ને શોર્ટમાં ટૂંકમાં જુઓ આ 25x એમ લખવામાં આવે છે. 25 ગુણ્યા x ને શોર્ટમાં ટૂંકમાં આ 25x એમ લખવામાં આવે છે. મતલબ અહીંયા વચ્ચે કંઈ પણ સાઇન નથી એટલે ગુણાકારનું સાઇન સમાયેલું છે. એટલે આ રીતનું સમજવાનું છે. પછી આ ઓછાનું ઓછા પછી હવે આગળ જુઓ આ 5 અને 1300 નો ગુણાકાર કરવાનો છે. એટલે તેમાં સૌપ્રથમ આ 13 અને 5 નો ગુણાકાર કેટલો થાય તો જુઓ 13 અને 5 નો ગુણાકાર 13 50 65 થાય. પછી આગળ આ બે જીરો અહીંયા 65 ની પાછળની એસ લાગી જશે. આ બે જીરો અહીંયા 65 ની પાછળ એસ લાગી જશે. મતલબ આ 1300 અને 5 નો ગુણાકાર 6500 થશે. એટલે ડાબી સાઈડ આ રીતનું આવશે. પછી આ બરાબરનું બરાબર એટલે ઇક્વલનું ઇક્વલ. પછી સિમિલરલી જેવું અહીંયા આ 9 નો ગુણાકાર 3x સાથે થશે અને પછી આ 9 નો ગુણાકાર આ 900 સાથે થશે. મતલબ આ 9 નો ગુણાકાર આ બંને પદો સાથે થશે. એટલે તેમાં સૌપ્રથમ આ 9 અને 3x નો ગુણાકાર કેટલો થાય તો જુઓ 9 અને 3x ના ગુણાકારમાં જુઓ સૌપ્રથમ 9 તારીખ કેટલા થાય તો જુઓ 9 તારીખ 27 થાય. 9 તારીખ 27 થાય. એટલે હકીકતમાં શું થશે તો જુઓ હકીકતમાં 27 ગુણ્યા x થશે અને 27 ગુણ્યા x ને ટૂંકમાં શોર્ટમાં જો આ 27x એમ લખવામાં આવે છે. મતલબ અહીંયા વચ્ચે ગુણાકારનું સાઇન સમાયેલું હોય છે. એટલે આ રીતે સમજવાનું છે. પછી આ ઓછાનું ઓછા એટલે કે માઇનસનું માઇનસ. પછી આગળ 9 અને 900 નો ગુણાકાર. તો તેમાં સૌપ્રથમ આ 9 અને 9 નો ગુણાકાર કેટલો થાય તો જુઓ 9 કેટલા થાય તો જુઓ 9 તમારા 81 એટલે કે 81 થશે. પછી આ બે શૂન્ય અહીંયા 81 ની પાછળ લખાઈ જશે. મતલબ 900 અને 9 નો ગુણાકાર 8100 થાય. એટલે જમણી સાઈડ આ રીતનું આવશે. એટલે હવે આગળ આ માટેનું માટે હવે જુઓ આગળ શું કરવાનું છે તો જુઓ હવે આગળ આ ઓછા 8100 ને આ બાજુ લાવવાના છે. આ ઓછા 81 ને આ બાજુ લાવવાના છે અને આ
25x અને આ 25x એટલે કે વત્તા પર 25x ફરીથી એકવાર 25x એટલે કે વત્તા 25x ને વત્તા 25x ને આ બાજુ લાવવાના છે આને આ બાજુ લાવવાના છે એટલે સૌપ્રથમ આ રીતે સમજવાનું છે એટલે જુઓ હવે આગળ સૌપ્રથમ આ ઓછા 8100 આ બાજુ આવે તો શું થઈ જાય તો જુઓ આ બાજુ જુઓ આ વત્તા 8100 થઈ જાય આ બાજુ વત્તા 8100 થઈ જાય મતલબ સિમ્પલ 8100 થઈ જાય મતલબ સિમ્પલ 8100 થઈ જાય મતલબ અહીંયા ઓછાનું આ બાજુ વત્તા થઈ જાય મતલબ ચિહ્નો બદલાઈ જશે પછી આ ઓછા 6500 પછી આ ઓછા 6500 એસ ઇટ ઇઝ લખાશે પછી આ બરાબરનું બરાબર પછી આ 27x ના 27x એસ ઇટ ઇઝ લખાશે પછી આ વત્તા 25x આ બાજુ આવે એટલે સાઈડ ચેન્જ કરે તો જુઓ અહીંયા આ ઓછા 25x થઈ જશે ઓછા 25x થઈ જશે મતલબ વત્તાનું આ ઓછા થઈ જશે મતલબ સાઈડ ચેન્જ થવાથી ચિહ્નો પણ બદલાઈ જાય છે એટલે આ રીતનું આવશે એટલે નેક્સ્ટ સ્ટેપ માટે એટલે therefore હવે આગળ શું કરવાનું છે જો ડાબી સાઈડ જો અહીંયા આ 81 છો અને આ 6500 ની બાદબાકી કરવાની છે ફરીથી એકવાર જુઓ 8100 માંથી આ 6500 ઘટાડવાના છે એટલે જુઓ તેમાં સૌપ્રથમ આ 0 માંથી 0 જાય તો શું આવે તો જુઓ આ 0 માંથી 0 જાય આ 0 માંથી આ 0 જાય તો શું આવે તો 0 જ આવે પછી આગળ તે જ પ્રમાણે આ 0 માંથી 0 જાય તો અગેન 0 જ આવશે અને લાસ્ટમાં છેવટમાં આ 81 માંથી 65 જાય આ 81 માંથી 65 જાય તો કેટલા બચે જો ફરીથી એકવાર આ 81 માંથી આ 65 એ 65 જાય તો કેટલા બચે તો જો જ્યારે આપણી પાસે આ 16 એટલે કે 16 બચે 16 એટલે 16 બચે મતલબ 81 છો ઓછા 6500 મતલબ આ 81 છો ઓછા 6500 બરાબર કેટલા થાય તો જો બરાબર 1600 થાય મતલબ 81 વખત 100 માંથી 65 વખત 100 ને ઘટાડવામાં આવે એટલે કે બાદ કરવામાં આવે તો જો આપણી પાસે 16 વખત 100 બચે 16 વખત 6 બચે એટલે આ રીતે સમજવાનું છે પછી આ બરાબરનું બરાબર પછી આ બાજુ તો જો આ બાજુ 27x ઓછા 25x બરાબર શું થાય જો ફરીથી એકવાર આ 27x ઓછા 25x બરાબર શું થાય તો બરાબર તમારા 2x થશે મતલબ 27 વખત x માંથી 25 વખત x ને ઘટાડવામાં આવે એટલે બાદ કરવામાં આવે તો આપણી પાસે 2 વખત x બચે 2 વખત x બચે એટલે 2 times x બચે એટલે આ રીતે સમજવાનું છે હવે આગળ આ 1600 ને તમે જુઓ આ 800 ગુણ્યા 2m લખી શકો ફરીથી એકવાર આ 1600 ને તમે 800 ગુણ્યા 2m લખી શકો મતલબ 800 દુ કેટલા થાય તો જુઓ 800 દુ 1600 થાય છે એટલે હવે જુઓ આગળ શું થશે તો જુઓ આગળ આ બે ડાબી જમણી સાઈડ કેન્સલ થઈ જશે ડાબી જમણી સાઈડ આ બે કેન્સલ એટલે રદ થઈ જશે એટલે આગળ નેક્સ્ટ સ્ટેપ
માટે 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 જેવું આ 800 માટે આ 800 બરાબર x થશે. માટે આ 800 બરાબર x થશે. મતલબ x ની કિંમત એટલે કે વેલ્યુ, મતલબ આ x ની કિંમત એટલે કે વેલ્યુ 800 થશે. 800 થશે 800 થશે. 800 થશે. તો આ x ની કિંમત આપણે આ બંનેમાં મૂકીએ, મતલબ x ની જગ્યાએ મૂકીએ તો આપણને આ બંને માણસોની આવક મળશે. બંને માણસોની આવક મળશે. પણ આ આવક કેટલી થશે? તો જુઓ, આ આવક ફક્ત 1 મહિનાની જ થશે. ફરીથી એકવાર, આ આવક તો મળશે, આ આવક તો મળશે, પણ ફક્ત ઓન્લી 1 જ મહિનાની થશે. 1 જ મહિનાની થશે. બીકોઝ કારણ કે આજે x ની કિંમત શોધવા માટે જે આપણે બચતનો ઉપયોગ કરેલો છે, તો આ બચત શામાં છે? તો આ બચત મહિનામાં છે. આ બચત મહિનામાં છે. મતલબ આ બચત 1 જ મહિનાની આપેલી છે. આ બચત 1 જ મહિનાની આપેલી છે. એટલે આ આવક પણ 1 જ મહિનાની થશે. આ બંને માણસોની આવકો પણ 1 જ મહિનાની થશે. મતલબ મંથલી થશે. જ્યારે આપણે તો બંને માણસોની વાર્ષિક આવક શોધવાની છે. જ્યારે આપણે તો આ બંને માણસોની વાર્ષિક આવક એટલે કે યરલી ઇન્કમ શોધવાની છે. એટલે હવે આગળ જુઓ, પ્રથમ માણસની જુઓ વાર્ષિક આવક એટલે કે યરલી ઇન્કમ કેટલી થશે? તો જુઓ, પહેલા માણસની વાર્ષિક આવક આ 12 ગુણ્યા આ 5x રૂપિયા થશે. પહેલા માણસની વાર્ષિક આવક એટલે કે યરલી ઇન્કમ આ 12 ગુણ્યા આ 5x રૂપિયા થશે. 5x રૂપિયા થશે. બીકોઝ એક વર્ષ બરાબર કેટલા મહિના થાય? તો જુઓ, એક વર્ષ બરાબર 12 મહિના થાય છે. એટલા માટે ફરીથી એકવાર, એક વર્ષ 12 મહિના, જો એક વર્ષ બરાબર 12 મહિના થાય છે. એટલા માટે એટલે આ રીતે સમજવાનું છે. એટલે હવે આગળ આ બરાબરનું બરાબર, પછી આ 12 ના 12, પછી આ ગુણ્યાનો ગુણ્યા, પછી આગળ 5x એટલે શું છે? તો 5x એ હકીકતમાં આ 5 ગુણ્યા x છે. 5 ગુણ્યા x છે. અને x બરાબર કેટલા આવે છે? તો અહીંયા x બરાબર 800 આવે છે. એટલે અહીંયા x બરાબર 800 લખાશે. પછી આ રૂપિયાનો રૂપિયા લખાશે. એટલે આ રીતનું આવશે. એટલે આગળ બરાબરનું બરાબર. પછી આગળ જો અહીંયા આપણે આ બધાનો ગુણાકાર કરવાનો છે. તેમાં સૌપ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ જો આ 12 અને 5 નો ગુણાકાર કેટલો થાય? તો જો 12 અને 5 નો ગુણાકાર જુઓ, 12 50 60 એટલે કે 60 થશે. 12 50 60 એટલે કે 60 થશે. પછી આ જો આ ગુણ્યાનો ગુણ્યા, સૌપ્રથમ આ 60, પછી આ ગુણ્યાનો ગુણ્યા, પછી આ 800 ના 800, પછી આ રૂપિયાનો રૂપિયા લખાશે. પછી આ ઇક્વલનું ઇક્વલ. એટલે હવે આગળ લાસ્ટમાં આ 60 અને 800 નો ગુણાકાર કરવાનો છે. આ 60 અને આ 800 નો ગુણાકાર કરવાનો છે. એટલે આમાં સૌપ્રથમ આ 6 અને 8 નો ગુણાકાર થશે. આ 6 અને 8 નો ગુણાકાર થશે. એટલે 6 અને 8 નો ગુણાકાર કેટલો થશે? તો આ ગુણાકાર 8 6 48 થશે. 8 6 48 થશે.
પછી આ 2 ને 1 3 0, પછી આ 2 ને 1 3 0 3 શૂન્ય 3 0 3 શૂન્ય, આ 48 ની પાછળ લાગી જશે. મતલબ 860 નો ગુણાકાર આ 48,000 થશે. પછી આ રૂપિયાનો રૂપિયા એસ ઇટ ઇઝ લખાઈ જશે. પછી અહીંયા તમે 3 અંકો પછી એટલે કે આ 3 ડિજિટ પછી તમે કોમા એટલે કે અલ્પવિરામ પણ આપી શકો. મતલબ જો આ પહેલા માણસની વાર્ષિક આવક એટલે કે યરલી ઇન્કમ આ 48,000 રૂપિયા થશે. આ 48,000 રૂપિયા થશે. અને તે જ પ્રમાણે સિમિલરલી જુઓ એન્ડ અને જુઓ આ બીજા માણસની વાર્ષિક આવક એટલે કે યરલી ઇન્કમ કેટલી થશે? તો જુઓ આ બીજા માણસની વાર્ષિક એટલે કે યરલી ઇન્કમ જુઓ આ 12 ગુણ્યા આ 3x રૂપિયા થશે. 12 ગુણ્યા 3x રૂપિયા થશે. બીકોઝ કારણ કે જુઓ 1 વર્ષ બરાબર કેટલા મહિના થાય? તો 1 વર્ષ બરાબર 12 મહિના થાય છે. એટલા માટે 1 વર્ષ બરાબર 12 મહિના એટલે કે 12 મંથ થાય છે. એટલા માટે એટલે આ રીતનું લખાશે સૌપ્રથમ. પછી આગળ આ બરાબરનું બરાબર, પછી આ 12 ના 12, પછી આ ગુણ્યાનો ગુણ્યા, પછી આગળ 3x એટલે જુઓ હકીકતમાં શું છે? તો જુઓ હકીકતમાં 3 ગુણ્યા x છે અને x બરાબર આ 800 છે એટલે કે 800 છે. એટલે આ રીતનું લખાશે. પછી આ રૂપિયાનો રૂપિયા અહીંયા લખી દેવાનું છે, મતલબ લખા છે. એટલે આગળ ઇક્વલ બરાબર જુઓ હવે જુઓ આગળ આ ગુણાકાર કઈ રીતે કરવાનો છે? આ આખો ગુણાકાર જુઓ કઈ રીતે કરવાનો છે? તો જુઓ આ ગુણાકાર આ રીતે કરવાનો છે. તેમાં સૌપ્રથમ આ 12 ના 12 એસ ઇટ ઇઝ લખી દેવાના છે. આ 12 ના 12 એસ ઇટ ઇઝ લખી દેવાના છે. પછી આગળ આ 8 અને 3 નો ગુણાકાર કેટલો થાય? તો જુઓ 8 અને 3 નો ગુણાકાર 8 દુ 16, 8 તારી 24 થાય. 8 તારી 24 થાય. અને આ 24 ને તમે અને આ 24 ને તમે જુઓ 12 ગુણ્યા 2 એમ લખી શકો. ફરીથી એકવાર જુઓ આ સૌપ્રથમ આ 12 ના 12, પછી આ ગુણ્યાનો ગુણ્યા, પછી આગળ 8 તારીખ કેટલા થાય? 24 થાય. અને આ 24 ને તમે જુઓ 12 ગુણ્યા 2 એમ લખી શકો. મતલબ 12 કેટલા થાય? 24 થાય છે. એટલા માટે પછી આ 2 0 એટલે કે 2 શૂન્યોને જો અહીંયા 2 ની પાછળ આપી દેવાના છે. આ 2 શૂન્યોને જો અહીંયા 2 ની પાછળ લખી દેવાના છે, મતલબ 2 ને આપી દેવાના છે. મતલબ આ 2 ને જુઓ આ 2 ને 100 વડે ગુણી દેવાના છે. આ 2 ને 2 0 એટલે કે 100 વડે ગુણી દેવાના છે. એટલે અહીંયા 200 લખાશે. એટલે આ રીતનું થશે. પછી આ રૂપિયાનો રૂપિયા પણ એસ ઇટ ઇઝ લખાશે. એટલે આગળ આ બરાબરનો બરાબર. પછી આગળ જુઓ આપણી પાસે શું છે? તો જુઓ સૌપ્રથમ આપણી પાસે આ 12 ગુણ્યા 12 છે. 12 ગુણ્યા 12 છે, મતલબ ગુણાકારમાં 12 બે વખત છે. એટલે આ શું થાય? મતલબ 12 ગુણ્યા 12 શું થાય? તો જુઓ 12 ગુણ્યા 12 નો વર્ગ થાય, મતલબ 12 નો સ્ક્વેર થાય. અને 12 નો વર્ગ કેટલો થાય તે બધાને ખબર છે. તો જુઓ 12 નો વર્ગ કેટલો થાય? તો જુઓ 12 નો વર્ગ 144 થાય. બીજા શબ્દોમાં કહીએ તો સિમ્પલ 12 ગુણ્યા 12 144 થશે. પછી આ ગુણ્યાનો ગુણ્યા, પછી આ 200 ના 200, પછી આ રૂપિયાનો રૂપિયા. એટલે આ રીતનું આવશે. એટલે આગળ ઇક્વલ જુઓ હવે આગળ 144 અને 200 નો ગુણાકાર
કરવાનો છે. એટલે જુઓ તેમાં સૌપ્રથમ આ 144 અને 2 નો ગુણાકાર થશે. આ 144 અને 2 નો ગુણાકાર થશે. બીજા શબ્દોમાં કહીએ તો જુઓ સૌપ્રથમ આ 144 ના બમણા એટલે ડબલ લખવાના છે. આ 144 ના બમણા એટલે ડબલ લખવાના છે. તેમાં જુઓ સૌપ્રથમ આ 1 ના બમણા એટલે કે 100 ના બમણા કેટલા થાય તો જુઓ 100 ના એટલે કે 1 ના બમણા 2 થાય એટલે કે 200 થાય. 100 ના બમણા 2 એટલે કે 200 થાય. પછી આગળ 44 ના બમણા એટલે ડબલ કેટલા થાય તો જુઓ 44 ના બમણા ડબલ જુઓ 88 થશે. 88 થશે. બીકોઝ 44 દુ કેટલા થાય તો જુઓ 44 દુ 88 એટલે કે 88 થાય છે. એટલા માટે મતલબ 144 ગુણ્યા 2 બરાબર 288 થશે. બીજા શબ્દોમાં કહીએ તો જુઓ આ 144 ના ડબલ 288 થશે. પછી આ બે શૂન્ય અહીંયા 288 ની પાછળ લાગી જશે. પછી આ રૂપિયા પણ લખાઈ જશે. પછી આગળ તમે આ 3 અંકો પછી કોમા એટલે અલ્પવિરામ પણ આપી શકો. આ પહેલો અંક, આ બીજો અંક અને આ ત્રીજો અંક. તો આ 3 અંકો પછી તમે કોમા એટલે અલ્પવિરામ પણ આપી શકો. એટલે આ રીતનું આવશે. મતલબ આ બીજા માણસની વાર્ષિક આવક એટલે કે યરલી ઇન્કમ 28,800 રૂપિયા થશે. 28,800 રૂપિયા થશે. ટૂંકમાં શોર્ટમાં જુઓ આ પહેલા માણસની વાર્ષિક આવક 48,000 રૂપિયા અને બીજા માણસની વાર્ષિક આવક આ 28,800 રૂપિયા થશે. એટલે આ બંને તમારા સાચા જવાબો થશે. એટલે હવે આગળ તમે ઓપ્શન્સ જોશો તો જુઓ અહીંયા ઓપ્શન એમાં વિકલ્પ એમાં જુઓ આ 48,000 રૂપિયા, આ 48,000 રૂપિયા, 48,000 રૂપિયા, આ 48,000 રૂપિયા અને આ 28,800 રૂપિયા, 28,800 રૂપિયા, 28,800 રૂપિયા, 28,800 રૂપિયા આપેલા છે. મતલબ આ સવાલનો સાચો જવાબ કરેક્ટ આન્સર તમારો ઓપ્શન એ વિકલ્પ એ થશે. જે 48,000 રૂપિયા અને 28,800 રૂપિયા થશે. એટલે આ સવાલને આ રીતે સમજવાનો છે. થેન્ક યુ.